2-5 વીઘા ઓછી કરતા હતા અને ગામમાં વાતું એમ કરતા હતા કે પટલાઈમાં ગઈ. ધારાસભ્યોને ઘણી વખત નમસ્કાર મિત્રો, દરેકને જય માતાજી. મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રૂપાલા સાહેબે જે ઉમેદવારી ફોર્મ ભર્યું અને એના પછી જે એમણે ભાષણ કર્યું, હું વિડીયોના માધ્યમથી તમને જણાવું છું. પણ એ પહેલાં મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં આ વિડીયો કેવો લાગે અવશ્ય જણાવજો. અને મિત્રો, અવનવા વિડીયો અને અવનવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. અને દરેક જે મિત્રો અમારી જે યુટ્યુબ ચેનલમાં જે વિડીયા જોવે છે એમનો ખૂબ ખૂબ હું દિલથી આભાર માનું છું. અને દરેકનો દિવસ શુભ રહે. અને મિત્રો, સબસ્ક્રાઈબથી જરૂરથી કરજો મિત્રો. સબસ્ક્રાઈબ કરો તો મિત્રો અમારા અવનવા વિડીયો જોવા મળશે. અને મિત્રો, વિડીયો બનાવવા બહુ ટાઈમ લાગે છે, બહુ મહેનત કરવી પડે છે. તો જુઓ, હું વિડીયો તમને બતાવું છું. સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. 2-5 વીઘા ઓછી કરતા હતા અને ગામમાં વાતું એમ કરતા હતા કે પટલાઈમાં ગઈ. ધારાસભ્યોને ઘણી વખત સરપંચને ફોન કરે છે કે તમે રામજી મંદિર વાળી ગલીને આ વખતે રોડમાં કરી લેજો ને, અમે ત્યાં વેવાય કર્યા છે ને ઓણ લગન છે. કેવડો ફેરફાર કહેવાય આને, કેવડો ફેરફાર કહેવાય. કોઈ એને અને પંચાયતને પૈસા તો આપ્યા, અધિકાર આપ્યો, એનો ખર્ચ કરવાનો અધિકાર પણ પંચાયતને. એમાં તમારે ગામમાં પાણીનું કામ કરવું છે, રસ્તાનું કામ કરવું છે, સફાઈનું કામ કરવું છે, આરોગ્યનું કામ કરવું છે, શિક્ષણનું કામ કરવું છે, તમને અધિકાર. અન્યથા ગામની અંદર કઈ કરવાનું હોય દિલ્હીમાં નિર્ણય થતા. એને શું ખબર પડે આપણા ગામમાં પાણીના હલાણ ક્યાં છે,